પોરબંદરમાં પ્રી મોન્સૂન કામગીરી બાદ પણ અવારનવાર પાવર કટ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જેથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પીજીવીસીએલને લેખિત રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે, જેમાં પ્રી મોન્સૂન મેન્ટેનન્સના નામે કલાકો સુધી પાવર કાપ રાખ્યા બાદ પણ હાલ વેપાર ધંધાના સમયે જ અવારનવાર વીજળી ગુલ થઈ જતી હોવાથી વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને એક લેખિત પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અનિલભાઈ કારિયાએ જણાવ્યું છે કે તાજેતરમાં પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કીર્તિ મંદિર સબ ડિવિઝન હેઠળ આવતા સુતારવાડા વિસ્તારમાં 2-3 વખત 8-8 કલાકનો પાવર કાપ રાખીને જરૂરી રિપેરિંગ કામો કરવામાં આવ્યા હતા। આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પોરબંદર શહેરના હોલસેલ વેપારના સુતારવાડા જેવા ગીચ વિસ્તારમાં દર 2-3 દિવસે વેપાર ધંધાના મુખ્ય સમયે જ 1.5 થી 2 કલાક માટે પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવે છે, જેથી વેપારીઓને વેપાર કરવામાં મુશ્કેલી પડે છે। અનિલભાઈ કારિયા, પૂર્વ પ્રમુખ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। જીબી વાળા દર 15 દિવસે કે 20 દિવસે અડધો દી તો કાપ રાખે જ પ્રી મોન્સૂન તૈયારી કરવા માટે થઈને। એ ઉપરાંત લગભગ અઠવાડિયાની અંદર 2-3 દિવસ 2-2 કલાક 3-3 કલાક બંધ હોય છે। હમણાં 2 દી પહેલા જ સવારના 10 વાગ્યાની લાઇટ ગઈ હતી, બપોરે 1-1.5 વાગ્યા પછી લાઇટ આવી। કાછેડે સાહેબ છે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં, આ કીર્તિ પોલીસ સ્ટેશન કીર્તિ મંદિર જીબીમાં, તો એને ફોન કરી એટલે ફોન કાપી નાખો। વાંથી કે ક્યાં કાપ છે અમને ખબર નથી, ક્યાં શું છે એ વાંધો ખબર નથી। પછી છે એના જે ગાડી આવે ને એને ફોન કર્યો ને ત્યારે એ લોકો સેટ આવ્યા ઓછામાં ઓછી 1.5 કલાક પછી કે આ વાયર પડી ગયા છે। મેં કીધું તમે અહીં બેસી તો જુઓ, અડધી કલાક તો બેહો, 5 કલાક તો બેહો, 1 મિનિટ ન બે એવી ગરમીની અંદર 2-3 કલાક સુધી 2 દિવસ 3 દિવસ લાઇટ બંધ રાખે। અને પછી મેં છાપામાની અંદર દીધું કે આ રીતે કેવી રીતે મારે બેહવું, કેવી રીતે ધંધો કરવાનો। ઓછામાં ઓછા 20 થી 25 વેપારી મારી આગળ આવીને ઢગલો થઈ ગયા કે નહીં આનું તો કંઈક કરો જ નથી, અને પછી ફરિયાદ કરવી પડી। હાલ એક તરફ દિવસે ને દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે, તેવામાં જ પીજીવીસીએલ દ્વારા અવારનવાર વીજ કાપ મૂકવામાં આવતો હોવાથી વેપારીઓને વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી છે, તો અધિકારીઓ પણ વીજ કાપ સમયે ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।